મિત્રો બધા મજામાં રામ રામ। તો આજે અમે જવાનું છીએ અમારા દુધરેજ ગામમાં આવેલું વડવાળા મંદિર। તો ચાલો જઈએ। અમે ભોગવા આવી ગયા છીએ વડવાળા મંદિરે। આ છે વડવાળા મંદિર। તો ચાલો આપણે અંદર જઈએ। મિત્રો આ છે વડવાળા મંદિરનો ગેટ। મિત્રો આ છે વડવાળા મંદિર। આ છે વડ। મિત્રો આ છે વડ જે દીકરીઓ નાની હતી વર્ષો પહેલા તેમને દાંતણ રૂપીને દૂધ પાઈને મોટો કર્યો હતો તે આ વડ છે। મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરમાં। આ છે અમારા ગામનું વડવાળા મંદિર। મિત્રો આ છે ધર્મ સ્તંભ। તો કંઈક આટલો ઊંચો છે। રાત્રે અહીંયા લાઈટ થાય છે અંદર। આ છે ધર્મ સ્તંભ। મિત્રો આ છે બધા સાધુ સંતો હોય તેમનું નિવાસ સ્થાન છે। અહીંયા બધા મકાન છે। આટલા બધા મકાન છે અહીંયા। મંદિર અંદરથી હું હમણાં દેખાડી શકીએ કારણ કે અત્યારે બંધ છે। આરતીનો સમય થાય એટલે તે ઉઘાડે છે, તમને ઉઘાડે એટલે હું દેખાડીશ। મિત્રો આ છે શક્તિમાનું મંદિર અને પાછળ તે એક તલાવ છે। અહીંયા શક્તિમાનું મંદિર અને પાછળ તળાવ। મિત્રો અહીંયા કોતરણી કામ કરેલું છે। મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તોય પણ આપણે વ્લોગ બંધ નથી કરવાનો। આ છે સમાધિ। અહીંયા જોઈ શકો છો અહીંયા સમાધિઓ છે। વરસાદ આવવા માંડ્યો છે। અહીંયા લગી પાણી પોગી ગયું। વરસાદ ભૂર્યાનું નામ નથી લેતો અને વરસાદ વધે છે અમુકનો। મિત્રો જોરદાર વરસાદ આવી રહ્યો છે। જો આપણે મંદિરમાં આરતી જોવા જશું તો આપણે પલળી જશું। વરસાદ આવશે તો હિન્દી પર દાદો વરસાદ આવવા માંડ્યો જોઈ શકો છો। સામેથી ઓલામાંથી પાણી પડે છે નીચે। અહીંયા પતરા છે એટલે અમે અહીંયા બેઠા છીએ। વરસાદ દેવાનું નામ નથી લેતું એટલે અડધો વિડીયો બીજા ભાગમાં મળી જશે। તો બસ આજના બ્લોગમાં આટલું જ છે। તો હવે ભાગ 2 આવશે તે તમે જોઈ લેજો।